સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, વડતાલ ધામની જય, સારંગપુર ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સારંગપુર ધામનો મહિમા. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને સંપ્રદાય ઇતર જનમાનસમાં આ નાનકડા અલ્પ વિકસિત ગામની સાપ વર્તમાન સમયમાં અજોડ ધામ સ્વરૂપે વાયુવેગે પ્રસરી છે. પરમ ભક્તરાજ શ્રી જીવા ખાસર, માસો ખાસર, રાઠોડ ધાંધલ, રાણદે ધાંધલાણી વગેરેના પરમ વિશુદ્ધ ભાવથી આકર્ષાય અક્ષરાધિપતિ તેમજ પરમહંસ નંદ સંતોએ અનેકવાર વધારી આ ગામની ધરાને ધામનું સ્વરૂપ આપ્યું છે. સ્વયં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ ભાવિ મુમુક્ષ આત્માઓને લક્ષ્યમાં રાખી અણમોલ 18 ઉપનિષદોને પ્રબોધી અદભુત કરુણાવૃષ્ટિથી સારંગપુરથી ધરાને રસબસ કરી છે. ભગવાનનું વરદાન ઘરે ઘરે સ્વયં પ્રભુએ ભિક્ષા માગી સારંગપુર વાસીને યમદૂતના રાવણથી રક્ષા કરવા લક્ષ્મણ રેખા રૂપ વરદાન વગેરે કેટકેટલી સર્વસ્વની ઐતિહાસિક અમૂલ્ય લીલાઓનું આલેખન શાસ્ત્રોમાં સુવર્ણ પૃષ્ઠો પર અંકાયેલું છે. જેના સાક્ષીપદી રહેલી સારંગપુર ધામની ધરણી આજે મુમુક્ષોના કર્ણ વિવરને પરાત્વ પરની દિવ્ય લીલાઓનો બ્રહ્મસંબંધોથી પુલકિત કરે છે. સમગ્ર વચનામૃત ગ્રંથમાં મેન ઓફ ધ કવેશ્વરનું સ્થાન સત્સંગની માં સદુ મુક્તાનંદ સ્વામીનું છે, પરંતુ સારંગપુર પ્રકરણમાં સદુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્નનો પ્રિન્ટર મોતે હસ્તગત કરી એવું પરાવાણીનું પિયસુઓને સ્પષ્ટ જણાય આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત સારંગપુર પ્રકરણ પહેલું. મન જીત્યાનું. સંવત 1877ના શ્રાવણવદી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાસરના દરબારમાં ઉતારે દ્વાર ઓરડાની વસરે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એ શ્લોકમાં એમ કહ્યું છે કે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું ને મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછા હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વંશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગભગ આવે નહીં અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહિતમ્ય સહિત છે. ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાનને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શસ્ત્રદીપ તથા બ્રહ્મપુર સાનંદ કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિશે પણ અખંડ બિરાજમાન છે. અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન
તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારાફેરીથી નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ થઈ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેગા રહી કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને શું હું ઈચ્છું, અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ હશે. એવી રીતે ભગવાનનું માહિતમ જાણે કરીને વિષયની નિવૃત્તિ થાય છે, અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ પ્રગટે તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ યત જણાતું હોય. પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે, અથવા પુત્ર કલદાદિકને વિશે પ્રીતિ કરે, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. ઇતિ વચનામૃત સારંગપુર. જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.